નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકા પંચાયતની સાધારણ સભા તાલુકા પંચાયત કચેરી ખાતે સંપન્ન થઈ છે। આ સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી। આ ઉપરાંત બચત ગ્રાન્ટના આયોજન અને કોન્ટ્રાક્ટ આધારિત વાહનના કરારના રિવિઝન સહિતના મહત્વપૂર્ણ ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી। આ સાધારણ સભા જંબુસર તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી। સભા દરમિયાન તાલુકાના વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે હરીશચંદ્ર કનુભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। આ સમિતિમાં વંદનાબેન ગોવિંદભાઈ ઓડ, સુશીલાબેન સહદેવભાઈ સોલંકી, રંજનબેન સુરેશભાઈ ગોહિલ, ગંભીરસિંહ હનુમાનસિંહ મકવાણા, હસુમતીબેન સંજયભાઈ પઢિયાર, સપનાબેન નીતિનભાઈ પટેલ, બાબરભાઈ સુરસંગભાઈ રાઠોડ અને મીનાબેન રમેશભાઈ વસાવાને સભ્ય તરીકે સમાવેશ કરાયો છે। સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ મફતભાઈ પરમારની પસંદગી કરવામાં આવી હતી। આ સમિતિમાં બાબરભાઈ સુરસંગભાઈ રાઠોડ, મીનાબેન રમેશભાઈ વસાવા અને ભૂમિકાબેન કાળીદાસભાઈ રાઠોડને સભ્યપદ આપવામાં આવ્યું છે। સભામાં બચત ગ્રાન્ટના આયોજન સંબંધિત એક મહત્વપૂર્ણ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી। આ ઉપરાંત કોન્ટ્રાક્ટ આધારિત વાહનની મુદત પૂર્ણ થતાં તેના કરારના રિવિઝન અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવે જણાવ્યું હતું કે તાલુકાના સર્વાંગી વિકાસ અને જનહિતના કાર્યોને વધુ વેગ આપવા માટે આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે। ભારત માતા કી જય, વંદે માતરમ। હું કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા। આજ રોજ જંબુસર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન રાખેલું હતું। એ સભામાં કારોબારી અધ્યક્ષ અને કારોબારી સમિતિની વરણી થઈ અને ત્યારબાદ ન્યાય સમિતિના અધ્યક્ષ અને ન્યાય સમિતિની વરણી કરવામાં આવી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે, તો ખૂબ શિસ્તબદ્ધ દરેક સભ્યોએ મતદાન બેસી અને બંનેને આવકાર્યા અને ખૂબ જ ઉત્સાહથી આમાં દરેક સભ્યો હાજરી આપી અને ભાગ લીધો। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ જંબુસર તાલુકા પંચાયતમાં સામાન્ય સભા રાખવામાં આવેલી, એમાં કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે।